રાજ્યમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગના બહાને રોકાણકારોના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર શાહ ઇન્વેસ્ટમેન્ટના સંચાલક હાર્દિક શાહની જામીન અરજી પર સુરતની કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ ગઈ। કોર્ટ દ્વારા સંભવિત જામીન અરજી પર નિર્ણય આવી શકે છે। જો કે આ કેસમાં અન્ય મુખ્ય આરોપી અને હાર્દિકની પત્ની પૂજા શાહ દ્વારા હાલ સીઆઈડી ક્રાઇમમાં દાખલ થયેલા કેસમાં જામીન અરજી હજુ સુધી કરાઈ નથી। ટૂંકા ગાળામાં વધુ રૂપિયાના નફાની લાલચમાં આવીને અનેક વેપારીઓ અને સામાન્ય લોકોએ હજારો લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું। જો કે દંપતીએ કરોડો રૂપિયા લીધા બાદ ચૂકવણી કરવાનું બંધ કરી દેતા રોકાણકારોને નફો તો દૂર પોતાની રોકાણની મૂળ રકમ પણ પાછી મળી નહોતી। આ દંપતી સામે અનેક લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનો આરોપ છે। હાલમાં બંને આરોપી જેલના સળિયા પાછળ છે। પૂજાબેન શાહ અને હાર્દિકભાઈ શાહ એમના જે પતિ છે એમનું નામ આવેલું છે અને કીર્તિબેને જે સ્ટેટમેન્ટ કર્યું એ આજે મારી બી ધ્યાનમાં આવ્યું છે કે તમામ રોકાણકારોના નાણાં માટે એમણે જે સ્ટેટમેન્ટ કર્યું છે તો ખરેખર હું એમની સરાહના કરવા માંગીશ કે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું સારું કહેવાય કે લોકોના નાણાં બાબતે સુરક્ષિત કરવા માટે એમણે આટલું તૈયારી બતાવી। પણ લોકોના નાણાં ઓલરેડી સુરક્ષિત છે। જેવા પૂજાબેન બહાર આવી જાય તેવા પૂજાબેન બધા નાણાં આપવા માટે કટિબદ્ધ